Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, જામનગર. આ કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. SYBA સેમ 4 કમ્પલસરી ઇંગ્લિશ એટલે કે જેનું નામ આપણે ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ તરીકે ઓળખીએ છીએ એ માટેનો આ લેક્ચર છે. આના પહેલાં ઓલરેડી 4 લેક્ચર્સ આપણે થઈ ચૂક્યા છે. સ્ટાર્ટિંગ આપણે સિલેબસથી કર્યું હતું, જાણ્યું હતું કે સિલેબસમાં એટલે કે આપણા ભણવામાં શું આવે છે આ વખતે. એના પછી આપણે એક ગ્રામરનો ટોપિક ચાલુ કરેલો છે જેનું નામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. સ્પીચ એટલે વાણી, બોલી. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ મતલબ કે જે સામેવાળા વ્યક્તિએ કીધું છે એ અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરવાની રીત એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ એટલે સામેવાળા વ્યક્તિ એટલે કે ત્રીજા પુરુષે જે શબ્દો કીધા છે એને એ શબ્દો રિપીટ કરીને પાછા બોલવા, તો એ આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. ડાયરેક્ટ સ્પીચ repeats or quotes the exact words spoken by a person. Example, my friend said to me, I am late today. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે જે સામેવાળું એટલે કે ત્રીજા પુરુષે કહ્યું છે, વર્ડ્સમાં ફેરફાર પણ મીનિંગ એને એ, તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. Indirect speech is also known as the reported speech or indirect narration. In grammar, when you report someone else's statement in your own words without changing in the meaning of the statement, it is called indirect speech. જેનું એક્ઝામ્પલ આપણે આની પહેલાં જે લીધું હતું, માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે, એટલે માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ હી વોઝ લેટ ધેટ ડે. એના પછી આપણે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જોયા હતા કે જેમાં આપણે પહેલું જ રૂલ છે કે રિપોર્ટિંગ વર્બ તરીકે સેડનું સેડ જ તથા સેડ ટુનું ટોલ્ડ કરવું. આ ઉપરાંત વાક્યમાં રહેલા ભાવ મુજબ ટોલ્ડ ઉપરાંત સ્ટેટેડ, આન્સર્ડ, રિપ્લાઇડ જેવા વર્બ્સ પણ વાપરી શકાય છે. કન્જંક્શન્સ તરીકે બીજું છે કન્જંક્શન તરીકે ધેટ વાપરવું. કોમા તથા ઇન્વર્ટેડ કોમા દૂર થાય છે, કારણ કે ડાયરેક્ટ સ્પીચમાં ઇન્વર્ટેડ કોમા એટલે હોય છે કે એક્ઝેક્ટ વર્ડ્સ જે છે એ જ રિપીટ કરીને બોલવામાં આવે છે, એટલે એને ડાયરેક્ટ સ્પીચમાં ઇન્વર્ટેડ કોમામાં હોય. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં એ વસ્તુ ન હોય, વર્ડ્સ એને રિપીટ ના થયા હોય, એટલે આપણે ઇન્વર્ટેડ કોમા એમાંથી કાઢી નાખશું, તો સ્ટેટમેન્ટ આપણે ધેટથી કનેક્ટ કરવાનું રહેશે. ટેન્સીસ, પ્રોનાઉન્સ તથા સ્પેશિયલ વર્ડ્સને લગતા ફેરફારો નિયમ અનુસાર થશે. ટેન્સીસ આપણે જોયું કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ હોય તો સિમ્પલ પાસ્ટ થઈ જાય ઇનડાયરેક્ટમાં, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ હોય તો પાસ્ટ પરફેક્ટ, સિમ્પલ પાસ્ટ હોય તો પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ હોય તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય તો કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, નો ચેન્જ. શેલ ઓર વિલ જ્યારે હોય ત્યારે વુડ, કેન હોય તો કુડ, મે હોય તો માઇટ, મસ્ટ હોય તો હેડ ટુ, ડુ ઓર ડઝ હોય તો ડીડ. એના થોડાક અમુક એક્ઝામ્પલ્સ આપણે જોયા. પછી પ્રોનાઉન્સમાં કઈ રીતે ફેરફાર કરવો, તો એના પણ અમુક રૂલ્સ છે કે જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં રહેલા પહેલા પુરુષના સર્વનામો હોય એટલે કે આઈ, મી, માય, વી, અસ, અવ વગેરે, ત્યારે રિપોર્ટરને ધ્યાનમાં રાખીને પ્રોનાઉનમાં ફેરફાર કરવાનો, એટલે કે ફર્સ્ટ પર્સન. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં રહેલા બીજા પુરુષના સર્વનામો યુ, યોર વગેરે હોય ત્યારે તે લિસનરને ધ્યાનમાં રાખીને એટલે કે લિસનરના પુરુષમાં બદલવા. જ્યારે સેકન્ડ પર્સન હોય ત્યારે સેકન્ડ પર્સનના એટલે કે યુ, યોર જ્યારે હોય ત્યારે લિસનરના ધ્યાનમાં રાખીને આપણે પ્રોનાઉન્સમાં ફેરફાર કરવાના રહેશે. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં રહેલા ત્રીજા પુરુષના સર્વનામો એટલે હી, હિમ, હિઝ, શી, હર, ઇટ, દે, ધેમ, ધેર વગેરે હોય ત્યારે તેમાં કશોય ફેરફાર થતો નથી. જ્યારે ત્રીજા પુરુષમાં હોય એટલે કે આ બધા આપ્યા હિમ, હિઝ, હી, શી, હર, ઇટ,
દે, ધેમ, ધેર વગેરે, ત્યારે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. આમાં અમુક એક્ઝામ્પલ્સ આપણે જોયા. પછી એમાં સ્પેશિયલ વર્ડ્સ આપણે જોયા. નાવ હોય તો ધેન, હિયર હોય તો ધેર, હિયર આફ્ટર હોય તો ધેર આફ્ટર, ધીસ હોય તો ધેટ, these, those, ago, before, thus, so, today, that day, tonight, that night, last night, the previous night, yesterday, the day before or the previous day, tomorrow, the next day or the following day, last week, the week before or the previous week, next week, the week after or the following week, last month, the month before or the previous month, next month, a month after, either, thither, hence, thence. આ સ્પેશિયલ વર્ડ્સ છે જેને આપણે ડાયરેક્ટ સ્પીચમાં જો આ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ આપણે ચેન્જ કરવાના રહેશે. પછી આપણે સેન્ટેન્સીસ ઉપર ગયા તો એમાં ડેક્લેરેટિવ સેન્ટેન્સ આપણે કરી નાખ્યું. ડેક્લેરેટિવ એટલે કે વિધાન વાક્યો. આજે આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ ઉપર જાય. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નવાચક વાક્યો કે જેમાં પ્રશ્ન પૂછવામાં આવે છે એવા વાક્યો. સપોઝ એક્ઝામ્પલ, he said to me, are you happy? એને મને પૂછ્યું, શું તું ખુશ છે? Are you happy? હવે ઇન્ટરોગેટિવ છે એટલે આસ્ક્ડ હશે, એટલે ટોલ્ડની જગ્યાએ આપણે આસ્ક્ડ લખવાનું. he asked me. અને જ્યારે પણ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સને કરી તો ધેટની જગ્યાએ ઇફ ઓર વેધર આપણે યુઝ કરવાનું. જનરલી ઇફ વધારે યુઝ થાય છે એટલે આમાં શું થશે? he asked me if. હવે આર યુ હેપી એટલે શું? શું તું ખુશ છે? એને મને પૂછ્યું એટલે હું ખુશ છું કે નહીં. એટલે ઇફ આઈ વોઝ હેપી, ઇનડાયરેક્ટ સ્પીચમાં પાછળ ક્વેશ્ચન માર્ક આવશે નહીં. સેકન્ડ, she said to me, have you ever seen a lion? She asked me if I had ever seen a lion. ટેન્સ પ્રોપરલી જોવાનું તમારે. ટેન્સ આમાં પહેલામાં શું છે? આર યુ હેપી સિમ્પલ પ્રેઝન્ટ એટલે સિમ્પલ પાસ્ટ થઈ જશે. જ્યારે સેકન્ડ સેન્ટેન્સ છે હેવ યુ એવર સીન અ લાયન એટલે પ્રેઝન્ટ પરફેક્ટ છે તો પાસ્ટ પરફેક્ટ થઈ જશે. થર્ડ, ચિરાગ સેડ ટુ મી, ડઝ હી નો ઇંગ્લિશ? સિમ્પલ પ્રેઝન્ટ અગેન. ચિરાગ ઇન્ક્વાયરી કરે છે ને કે ભાઈ તને ઇંગ્લિશ આવડે છે કે નહીં, બરાબર? એટલે ચિરાગ ઇન્ક્વાયર્ડ ઓફ મી ઇફ he knew English. પછી fourth, father said to his son, what do you want? તો શું થશે? father asked to his son what he wanted. સિમ્પલ પ્રેઝન્ટ છે તો સિમ્પલ પાસ્ટ થઈ જશે. હવે આવે છે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ. એટલે આપણે જેને આજ્ઞાર્થ વાક્યો કહીએ છીએ, ઓર આપણે જે કહીએ ઇંગ્લિશમાં કંઈ ઓર્ડર, રિક્વેસ્ટ, કમાન્ડવાળા, એડવાઇસવાળા સેન્ટેન્સીસ કે જેમાં આપણે ટોલ્ડની જગ્યાએ ઓર્ડર, રિક્વેસ્ટેડ, કમાન્ડેડ, એડવાઇઝડ આવું બધું યુઝ કરવાનું. ધ ટીચર સેડ ટુ ધ બોયઝ સિટ ડાઉન. ઓર્ડર છે આ, એટલે ધ ટીચર ઓર્ડર્ડ ધ બોયઝ ટુ સિટ ડાઉન. સેકન્ડ, ધ ઓફિસર સેડ ટુ અ પોલીસમેન શૂટ હિમ. ધ ઓફિસર ordered the policeman to shoot him. બરાબર ને? ઓર્ડર છે આ એટલે ઓર્ડર્ડ. ઐશ્વર્યા said to સીમા work hard. આ એડવાઇસ છે, બરાબર? તો શું થશે? ઐશ્વર્યા એડવાઇઝડ સીમા ટુ વર્ક હાર્ડ. અને ફોર્થ છે my father said to me don't do that. એટલે ઓર્ડર છે આ. my father ordered me not to do that. ઓકે, આ હતા આપણા 3 ટાઈપ્સના સેન્ટેન્સીસ. પહેલું છે ડિક્લેરેટિવ, બીજું છે ઇન્ટરોગેટિવ, ત્રીજું છે ઇમ્પરેટિવ. હજી આપણે ઘણા બધા આગળ સેન્ટેન્સીસ કરવાના છે તો આપણે આગળ ભણીશું. આજની માટે આટલું જ રાખીએ. કાલે ફરી મળીશું, નવું કંઈક લેશું નેક્સ્ટ લેક્ચરમાં. સો ત્યાં સુધી રિવાઇઝ કરો જે તમારી પાસે છે મટીરિયલ એનાથી, અને નવા નવા સેન્ટેન્સીસ ગૂગલમાંથી ગોતીને ટ્રાય કરો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાની. And we will meet surely in the next lecture. Till then, have a good day and be safe, and we will meet in the next lecture. Thank you and have a nice day.